શું બેટા વ્યાન તું આજે કોની રાહ જુએ છે? કેની કોની રાહ જોવે છે? કોણ આવવાનું છે વેનુને કોણ આવવાનું છે વ્યાનુને રમાડવા? ખબર છે આવી તને? ખબર છે ને કેવો ખુશ થાય છે? રમાડવા માટેના ડોક્ટર દીદી આવવાના છે. ડોક્ટર દીદી યસ ડોક્ટર દીદી વ્યાનના ગોડ મધર આવવાના છે. હા વેનુને ઘરે હેન્ડલ કરવા આવવાના છે. યસ હા. જો વ્યાનુ એમની જોડે સરસ રમજે બેટા. સરસ રમવાનું બેટા હો ને. ઓકે હા કે હમણાં આવી જશે. હા અત્યારે તો કેવું આંટી રમું છું. ચલો ચલો હવે આપણે જમી લઈએ બેટા. થોડો નાસ્તો કરી લઈએ. ચલો હવે તું તો જમીને આવ્યો છું વ્યાનુ હો. એટલે હવે તું નાટક ના કરતો. એટલે શાંતિથી બેઠા છે બાકી શાંતિથી બેસે નહીં આટલો. હા 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 એ બબલું જો ડેડી વિડિયો લે છે. વ્યાનુનું અલ્ટ્રાપ જોયું? કયો અલ્ટ્રાપ? અલ્ટ્રાપ નવું બનાવ્યું જોરદાર. 1 month અલ્ટ્રાપ. ઓમાં બબલું અલ્ટ્રાપ તે હજી જોયું નથી આ? ઓ ના હું તો આજે જઈ કેટલા બધા દિવસે. અરે વાહ વ્યાનુ વાનિકા અરે વાહ વ્યાનુ વ્યાન 28 જાન્યુઆરી શું વાત છે. વેનુ તો બહુ ફાઇન ફોટોશૂટ કરી આવ્યો માં દીકો. ફર્સ્ટ મંથ તું છે ફર્સ્ટ મંથ અલ્ટ્રાપ છે. શું વાત છે. સરસ બનાવ્યો છો. શું વાત છે. ક્વોલિટી ઇઝ નાના કિડની નાની સાઈઝ 1 મહિના તો ત્યારે આટલો જ હતો આલ્બમ જેટલો. એટલે ફોટો પ્રમાણે આલ્બમ બનાવવો પડે ને. ઓ બબલુ જો આ કેટલો ચશ્મા વાળો કેટલો મસ્ત ફોટો છે. જો બબલુ તારો ફોટો ચશ્મા વાળો જો ગમ્યો તને ગમ્યો પહેરાવ ચશ્મા. પીયુ બહુ દિવસે મળવાઈ કેમ ભૂલી ગયો ને તું મને. એવું નહીં કરવાનું કે 2 દિવસે એકવાર આવી જવાનું ભાઈ. આજો આજો આજો. તું ભૂલી ગયો મને. રેબિટ જોડે. છોકલો ડીંગલું એ મમ્મા જોડે આવી ગયો વ્યાનુ તો. વ્યાનુના વેલકમ ફોટોમાં આ જ ફોટો યુઝ કરે તો હે ને વ્યાનુ. મસ્ત આયા છો ફોટા. સરસ જો આવું હોય ને તો જોવું ગમે. તો તારે લગ્નનો નહીં બનાવવાનો તારે? મારા લગ્નનો બસ બનવામાં ફોટો સિલેક્ટ કરવાના છે. એકવાર આવી પેન ડ્રાઈવ પણ ઓપન ના થઈ ટીવીમાં એટલા માટે હવે પાછી આપી. લો આને મૂકી દો મસ્ત છે. વ્યાનુનો તો જોરદાર બન્યો ને. તો પછી હે બેટુ માં બબલુ જુગલે 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 રમે પિયા જોડે રમે આહા શું બનાવો છો બે જણા? જો મમ્મી મસ્ત એમના વર્લ્ડ ફેમસ ભજીયા ઉતારે છે. અમેઝિંગ ભજીયા બનાવે છે મમ્મી અને હું એ જ ખીરાનું આયુષી ડાયટ કરે છે એટલે એના માટે પુડલું ઉતારું છું. યસ ડાયટમાં બી ચાલે અને કેલરીમાં બી ચાલે. મારા સ્પેશિયલ મેથી ના હોય પણ આજે ચોખાનો લોટ અને સહેજ ચણાનો લોટ નાખીને બટાકાની પત્તી ઉતારું છું. બધી ટાઈપના ભજીયા મમ્મીના ફેમસ છે અમારા. બધા દૂર દૂરથી ખાવા આવે સ્પેશિયલ ભજીયા. મારા માટે કંઈક રાખજો. તમારી માટે જ આ બની રહ્યું છે જો જવાનું પછી લઈ જઈશ. કયા ભજીયા છે? જો એક આ ડુંગળીના છે, આ મેથીના છે અને આ બટેકાની પત્તી છે. મારે એક જ ખાવાનું છે? ના ના ખાવાના ને ગરમ ગરમ ખાવાના. ભૂખ્યો થોડી રાખવાનો છે. થોડું ગરમ જરા ખાઈ રહ્યા છો ગરમ ગરમ ખાવા. મને આપજો ભાઈ. ભજીયા કહીશ એ મારા દીકા. લેફ્ટ રાઈટ યાનું ભજીયા ખાવા તારે? મારા દીકાને ભજીયા ખાવાનું કે એટલે હસવા માંડે છે. શું આવે છે મારા દીકાને? શું આવે છે? ભજીયા ખવડાવ. લાય ભલે ખવડાવ. લાય ભજીયું ભજીયું ખાવું છે મારા દીકાને. મારા પપ્પાની નજીકમાં જો ભજીયું હોય ને તો ખવડાવી દે. અરે ખવડાવી તો દેવા દે, ખાલી આમ કરવા તો દે અને સૂંઘવા તો દે. લાવો સૂંઘાડીએ. લે 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 સૂંઘો. ભજીયું સૂંઘો. બસ ખુલ્લામાં
બધાના ઘરમાં થતું હશે એવું મારા ઘરમાં બી થયું. બધા ભજીયા ખાઈ લીધા ઓલમોસ્ટ, અને પછી મરચા યાદ આવ્યા મમ્મીને કે મરચા બી બનાવ્યા છે. પપ્પા આયા એમ તો કે ભાઈ આયા એમ કે બરોબર છે, બાકી ખાઈને ઊભો થઈ જઈએ ને બીજી દાડે યાદ આવે. ભાઈ હવે ડિબેટ છે, ડિબેટનો પ્રશ્ન છે, પણ આને અહીંયા ક્લોઝ કરી દઈએ. ઓકે, તમારા ઘરમાં બી એવું થતું જ હશે. મમ્મીએ બનાયા જ તા, અહીંયા જ પડ્યા તા, પણ આપણે ખોલીને હા, જોયું. હવે જો આ ટીમ બની ગયા, ટીમ જો જો હવે મમ્મીની એવું નહીં. ટીમમાં. એવું નહીં એવું નહીં. સાચી વાત છે. અમને ખબર તો હોવી જોઈએ કે નહીં ભજીયા ભાઈ મરચા બનાયા છે. અહીંયા તો ઢાકેલા હોય તો આકાશવાણી થોડી થાય. કેમ છો સર? નો 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 આજે વ્યાનના ગોડ મધર આયા છે. હા, જો પ્લેન કરાવો, જો હસ્યો. મમ્મા કયું સોંગ ગાય છે તે તો તારે મને ઊંઘાડવા માટે કયું ગાય છે? ઓકે એવું નાની અલગ ગાય, બધા અલગ અલગ સોંગ્સ ગાવ્યાનું માટે, હે ને? સાચી વાત છે. પછી કોણ સૌથી સારું ગાય છે? કોણ ગાય છે સૌથી સારું? મમ્મા નાની ગાય છે, નાની ગાય છે, કેટલું બધું હસે છે. નાની ગાય છે. મછલી જલ કી રાની ગઈએ અમે, એક મોટા હાથી ગઈએ. પિયા શું રેકોર્ડ હે ને? પિયા લગે છે તો. ક્યાં છે? એક બહાર આવી જવું છે તારે? ચાલવા જ માંડવું છે? પંખો બંધ. બી બધું જ છે હા, કે તમે ક્યારે when you found out about that યસ. પછી first trimester everything what you felt યસ. role of a father તમે બધું આમાં લખજો હા, yes. સંસ્કૃતિ સાથે બધું હા. એટલે અફર્મેશન જે આપણે કરતા હોય કરતા હોઈએ, right, right. and then second trimester બહુ બધી યાદો છે ધરતી મને યાદ આવશે તો મને કહીશ રાઈટ Yes. અને ડેડ ટુ બી માં છે એટલે હું તને Dad સ્પેશિયલ birthday, મારા માટે તો બેબી પત્તા શાવર baby shower, yes. એના બધા બરાબર. photos. ડેડ ટુ બીમાં દીદી પત્તા વધારે ઉમેરવાના હતા. આઈ નો એડવેન્ચર અમિટ્સ માં આપણે ફિયાના મેરેજ નું બધું આવશે અરે વાહ. ડાન્સ નું આવશે main. બેબી મૂન પર તમે જો ગયા હો તો આઈ એમ સો સોરી મેં ના મોકલ્યા આઈ એમ સો સોરી પૂછી પૂછીને થાકી ગઈ છે. એમને તમે give up કરી દીધો. હવે દીદી મને ક્યાંય નહીં મોકલે. પછી ટાઇની હેન્ડ્સ ટાઇની ફીટ Yes. પછી આ જે છે કે પોપ્યુલર એ વખતે શું હતું ઓન ધ when you came home હા, homecoming. yes પછી બધું જ છે. ફેમિલી મમ્મા's family daddy's family હા. your naming ceremony જે એકદમ વાયરલ થયેલી છે હા, yes. yes these are the stories you need to read હા, હા. and your first photo shoot હા. already એ તો મેં Done. જોઈ 8th month માં. yes હજુ બી પાછળ there are so many things your first festivals Festival. festivals તમે પહેલા શું બોલ્યા બોલ્યા. હા. રાઈટ પછી દરેક સ્ટેપ નું હા. બધું ડિફરન્ટ યોર ફેવરેટ ટોયસ હા. પછી યોર ફર્સ્ટ
મંથ બહુ મસ્ત છે, સેકન્ડ હા. મંથ એ બધું થઈ જાય Almost બધી memories આમાં cover થઈ જાય. એન્ડ ધેન આ બધું જ હા, you are very yes હા. when you were 8 months પછી 12 પછીનું બી સરસ છે this is the first year birthday ઓકે celebration exclusively પછી for સેકન્ડ બર્થડે યોર વેટ હાઈટ બધામાં બધું જ the memories forever your letter from parents હા. your preschool mother toddler વ્યાનની સ્કૂલ ડિસાઈડ કરી લઈશું આપણે kindergarten memories everything from દાદા દાદી એ એ બધું જ બધા photos છે Yes. આપણે collect કરીને લગાવવાના. yes first time moments હતી with ને. હા. નાના નાની હા. hilarious stuff you did હા. જેની અંદર બધું જ આપણે કહીશું હા. થોડી ઘણી તો મને ખબર જ છે And સો આ એક્સક્લુઝિવ દીવા વુમેન્સ હોસ્પિટલ તરફથી આપવામાં આવેલ છે જે ક્યાંય જલ્દી first ever book ફર્સ્ટ એવર બુક છે જલ્દી ક્યાંય અવેલેબલ હોતી નથી એમને પોતે આ this બનાવડાવી is the first and બહુ જ amazing. made with love for ધરતી અમે એને અને અમે બી આને એકદમ મેમરીફુલ બનાવીશું yes બહુ જ yes yes બધું જ લોકો લખી સરસ yes મજાનું. yes થેન્ક યુ દીદી Thank most you so welcome much, દીદી. જો અને આ નાનું પછી તું જોજે ડોક્ટર દીદી કેટલું ફાઇન ફાઇન લાયા. એ ના દીકરો. આજા 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 ઓકે ઓકે ઓહો. સોલ્ડ આઉટ છે. એવું ગમે છે. બસ સેમ તો હું રાખું છું સેમ એવું ગમે છે. અરે. કેમેરાસ બહુ કેમેરામાં તો તરત જ જોવું ગમે છે એવું છે. હા એના પિયા જેવા જ છે કેમેરા તરત જ લઈ લે એકદમ આમ શું કહેવાય ઇન્ફ્લુએન્સર બેબી હા ઇન્ફ્લુએન્સર એવું ચાલે છે બિચારાની. હા ડોક્ટર દીદી છે આપડા એના લીધે તું આયો છે એવું નહીં કરવાનું. સોરી બેટા જો બેક ગો બેક ટુ મમ્મા કેમ બેટા? મારું નોલેજ ન્યૂબોર્ન સુધી છે પછી નથી છે બટ થઈ જાય દરેક વસ્તુને એક્સપિરિયન્સ તમે પ્રેક્ટિસ કરો એ વસ્તુ અલગ છે પણ જ્યારે પોતાના ઉપર આવે યસ તો તમે ડોક્ટરની ડ્યુટી તમારે એમ લાગે કે આ મધર બહુ જ અમેઝિંગ બનાવી છે દીદી. Now બહુ જ this મજા is આવી. first Amazing. હા. for very close person Yes. હવે હું એની વેઇટ કરતી હતી મેં Yes. એને કીધું સવારે ડિલિવર પણ આની અંદર બી બહુ જ અમે અમને જેટલું આ પ્રેમથી આપ્યું છે એટલું અમે અંદર એટલું જ સારી રીતે અંદર લખીશું. Yes. બસ. અમારી લાઈફની મેમરી કલરફુલ અંદર લખીશું યસ અને અમે આને બને એટલા લોકોને કહીશું કે તમે બી આવી બુક એક ગેટ કરો યસ અને આવી રીતે તમારા મેમરી બુક memorable should be there things કરો. એના માટે દીવા હોસ્પિટલમાં જવું પડે. જવું પડે. બુક લેવા માટે દીવામાં જવું પડે. Thank you. દરેક ડોક્ટર સારી સલાહ અને બધું સારું કહેતા હોય છે બટ પર્સનલ વસ્તુ આપણે સમજીને જે આપણી મુશ્કેલીઓને પાર પાડે પૈસા તો બધા જ લે છે એટલે કોઈ એવું નહીં કહેવું કે પૈસા લઈને બધા ડોક્ટર સર્વિસ આપે છે બટ કહેવાનો મતલબ એ છે કે પૈસા લેવા છતાં આપણને પર્સનલી જે ટ્રીટ કરે આપણી પર્સનલ થિંગ્સને જે પ્રાયોરિટી આપીને સાર સંભાળ રાખીને આપણને પોતાના લોકોની જેમ ટ્રીટ કરીને આપણી વસ્તુઓ પાર પાડે એનું નામ છે ડોક્ટર ડોક્ટર દીવા હોસ્પિટલમાં પૂજા દીદી છે ડોક્ટર પૂજા. અને જો હવે. જો હવે વાતો કરે છે. તો આ તો એને special દીકરી મમ્મીનો હાથ પર છે હો. હા બધું તો